સાળંગપુર ગામ બાર થોડાક હાલ્યા એટલે ખાંભિયું જોઈ એટલે ગોપાળાનંદ સ્વામી પૂછે છે કે વાઘા ખાચર આ કોની ખાંભિયું છે? કે અમારા વડવાની ખાંભી છે. કે તમારા બાપનું નામ શું? કે મારા બાપનું નામ જીવો ખાચર. કે એના બાપનું નામ? કે એના બાપનું નામ ઉગો ખાચર. તો આમાંથી ઉગા ખાચર નો પાળિયો મળે? આમાંથી હા બાપુ મળે. આ ઉગા ખાચર નો જે પાળિયો છે, તમારા દાદાનો જે પાળિયો છે, એની એક બાજુ તમારા ઢાલ તરવાર સાથેનું ઘોડે સવારી વાળું તમારા દાદાનું ઉગા ખાચરનું જે ચિત્રણ કરેલું છે, એની બીજી બાજુ છે, એમાં મારે હનુમાનજીનું નિર્માણ કરવું છે. જો તમને વાંધો ન હોય, અમારા વડવાના ખાંભીની બીજી સાઈડ છે, બીજી બાજુ છે, એ હનુમાનજી મહારાજના મૂર્તિનું નિર્માણ થતું હોય તો આનાથી રૂડો બીજો અવસર શું હોય છે? ગાડામાં ખાંભીને પધરાવી વાઘા ખાચરના દરબારમાં લાવ્યા છે અને એ ખાંભીની બીજી બાજુ ગોપાળાનંદ સ્વામી કોલસાથી હનુમાનજી મહારાજનું ભયંકર ચિત્ર આલેખ્યું થયો. અને કાનજી કડિયાને કીધું કે આના પરથી તારે શિલ્પ કંડારવાનું છે, આના પરથી એક મૂર્તિ કંડારવાની છે. અને એક ચિત્ર છે એ ગોપાળાનંદ સ્વામીએ કાગળ ઉપર ચિતરી દીધું અને કાનજી કડિયાનો કસબ હાથની માલ પર ટાંકણો નથોડી શરૂ થયા અને એવું ભયંકર ચિત્ર નિર્માણ થયું ભાઈઓ હનુમાનજી મહારાજનું.